હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે ધનવીબેનની સવારે કંઈક અલગ રીતને પડી છે, બધાને હેરાન કરી દે છે. એના હાથ એવા ઠંડા ઠંડા છે. ભાવેશ ઊંઘ્યો તો ભાવેશ ને ઊંઘ્યો તો બધે હાથ અડ કરતી હતી. અને મને જો નખોડિયું માર્યો હોય અહીંયા આગળ, દાદા હેરાન ના કરું ને, દાદા મારશે તો ને. દાદા વાલી વાલી કર દો, ખાલી વાલી વાલી કરજો. હા, કરતો વાલી વાલી. હા, ચલો અરે આવતો ને મારશે. જલ્દી 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 જલ્દી. અંકલ આગળ ઉઠી છે તું. તે તું રમ કઈ 6:30 વાગ્યાની ઉઠી એમાં કાકડું અને બધાને હેરાન કરી રહી છે. મસ્તી કરીએ છીએ ફૂલ મોજ. અને ઉત્તરાયણ હવે નજીક આવી રહી છે, તો બધાને રિક્વેસ્ટ છે કે ભાઈ પોતાના ધાબામાં કે ઝાડ આગળ કે પોતાની સોસાયટીમાં કે ફ્લેટ પાસે જે પણ જગ્યાએ તમને દોરી મળે એ દોરી ભેગી કરી નાખજો. હા હા હા, વાત કરું. હા તો ભાઈ દોરીઓ છે ભેગી કરીને હરગાઈ નાખજો, બરાબર છે? એટલે રસ્તામાં કઈ રાખતા નહીં, કારણ કે એનાથી ઘણું નુકસાન થાય છે. બધા આ એક સારું કામ તો કરે જ છે, પણ આ તો યાદ કરાવી લીધું. તમે થોડો ફોન તો જુઓ. જ્યુસ રેડી થઈ ગયો છે. કેવું મોસંબીનો જ્યુસ રેડી થયો છે. ટિફિન એક બાજુ પેક કરી રહી છે રુચિતા. અને રુચિતા ઠંડી લાગે છે, જુઓ ખાલી જો ટોપો પહેર્યો છે. અને આ જો ચડી જુઓ 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 સર મમ્મી ધનુ ના હાલતી. હા મમ્મી ના ધનુ નહીં ભાવતું. નહીં 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 ધનુ તને નહીં આપવાનું, પાપા માટે જ છે. આ તો નીચે ઉતર. ચાલો ડો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મૂળાની ભાજી અને ફુલેવર વટાણા અને બટાકાની સબ્જી બનાવીશું. અલગ અલગ બનાવીશું. 3-4 કોરી જેવું મેં તેલ મૂકી દીધું છે. અંદર લીલા મરચાં લીલું લસણ નાખી દીધું. સાથે સાથે મસાલા પટ્ટી, હળદર, થોડીક લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, ધાણા જીરું. ભાજી છે એટલે હંમેશા મીઠું માપનું નાખવું. મસાલા થઈ ગયા છે. હંમેશા ભાજીના 1 કલાક અડધો કલાક પહેલાં આપણે પાણી મારી કે પલાળશું ને એકદમ તાજી થઈ જશે. એમાં ઠંડુ પાણી હશે તો જલ્દી સરસ તાજી થશે. કાલે અમે માર્કેટ ગયા હતા તો ખૂબ બધી ભાજી અમને મળી જાય. અને અમારા ઘરમાં આ ભાજી મૂળાની ભાજી બહુ જ ખવાતી હોય છે અને બધાને ભાવે છે આ ભાજી. સવારે ફુલેવર સુધારતી હતી તો વિશાલનું મોં પડી ગયું કે હા આજે ફુલેવર બનાવવાનું. મેં શું ના હતા, એને મૂળાની ભાજી ભાવે છે, તે પણ બનાવવાની છે. એટલે પછી શાંત થઈ છે. હા તો શાંતિ. અમને બધી સરસ સૂસવાઈ જશે. અને અંદર તમે બેસન પણ નાખી શકો છો. બેસનવાળી પણ ભાજી ખૂબ જ સરસ લાગે છે. સરસ હજી એનું પાણી છૂટશે એટલે પાણી ભરી જાય, પૂરી થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ થવા દઈએ. હવે આપણે ફુલેવર વઘાર દઈએ. અંદર 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રાઈ નાખી છે.
બાજુમાં મસ્ત આપણે ભાજી પણ થઈ રહી છે. પાણી ભરી જશે એટલે આપણે ખુલ્લી જ રાખીને કરવાની, કાં તો કાળી પડી જાય એટલે ધીમા તાપે એને પાણી ભરી જાય ત્યાં સુધી એને સારી રીતે થવા દે. આપણી રઈ ફૂટી ગઈ છે. એના અંદર લીલા મરચાં, ટામેટું અને લીલું લસણ નાખેલું છે. એના અંદર જે આપણે મરચાંનો મસાલો પડે છે સીધીને એ નાખીએ. મરચાંમાં નાખીએ છીએ તો કડવું લાગે છે એટલે આ રીતે હું શાકમાં નાખીને એનો ઉપયોગ કરી લઉં છું. આપણે વેસ્ટ નહીં જવા દેવાનું. સ્વાદ અનુસાર મીઠું. મરચાં મોરાયા છે એટલે 1 ચમચી લાલ મરચું, હળદર, ધાણા જીરું, હિંગ, ગરમ મસાલો સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. થોડીક આપણે અંદર મેથીની ભાજી નાખીશું. કાલે મેથીની ભાજી ખૂબ જ સસ્તી હતી, 10-10 રૂપિયાનો જુડો મળતો હતો. અત્યારે ટામેટાં પણ બજારમાં ખૂબ સસ્તા થઈ ગયું છે. અમારે ત્યાં માર્કેટમાં 30 રૂપિયાના 2 કિલો ટામેટાં કાલે એકદમ લાલ લાલ ખાવા લાયક. અત્યારે પણ બાળકોને આપણે થોડા સુધારીને ખાવા આપીએ તો ખૂબ જ સારું, કારણ કે ટામેટાં સસ્તા હોય તો ચોક્કસથી ડીશ બનાવીને ખવડાવવી જોઈએ ટામેટાની. અત્યારે શિયાળામાં ટામેટાં ખૂબ સસ્તા હોય છે, પછી પાછા મોંઘા થઈ જાય છે. હવે જે ફુલેવર વટાણા બટાકા સુધાર્યા છે તે નાખી દઈએ. કાલે અમારે ત્યાં માર્કેટમાં ફુલેવર પણ ખૂબ જ સસ્તું હતું. મોટા ને મોટા 2 કિલોના દડા 10-10 રૂપિયામાં આપતા હતા. અત્યારે શાક બહુ જ સસ્તું છે. બસ હવે થોડુંક પાણી નાખીએ અને આપણે સબ્જીને ચડવા દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી બંને સબ્જી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પાઉંભાજી. આના અંદર બીટ નાખ્યું છે એટલે લાલ કલર આવી ગયો છે. અંદર ફુલેવર, બટાકા, કોબી અને 2 રીંગણ નાખ્યા છે, ટામેટાં, લસણ અને લીલી ડુંગળી અને થોડી સૂકી ડુંગળી. આપણે પહેલાં સૂકી ડુંગળી અને સિંગતેલમાં કરીશું. લસણ, એટલે લીલા મરચાં થોડા કતરિયા, સિંગલ લસણ મોરા છે, બહુ તીખું નહીં. એ ના લઈ પેલા એમાં આટવાના, પેલા લઈ. એ તીખા છે, પેલા મોરા છે. એટલે એકમાં પતી જાય એમ, એટલે વધારે નાખવા નાખો. આ 3-4 નાખવા પડે. 4 નાખું 5. 2 બહુ થઈ ગયા, 2 કતરી ખાલી. સાથે સાથે આપણે થોડા મસાલા કરી દઈએ. ટામેટા નાખી દઈએ. હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું,
પાઉંભાજીનો મસાલો કરી. લીલું મરચું નાખી દો થોડીક ચમચી. મસાલા આપણે સરસ શેકાઈ ગયો છે. જે પાઉંભાજી બોઇલ કરી છે એને થોડી મિક્સ કરી દીધી. થોડા દાણા નાખી દઈશ. વટાણા અને બોઇલ કરેલું થોડું પાણી નાખીએ. બટર કાપી થોડુંક આપણે બટર નાખી દીધું. સરસ આપણે પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર. સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પાઉંભાજીની સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ 10:30 વાગ્યા છે અને આપણા ઘરમાં અત્યારે જીઓ ફાઈબર લાગી ગયું છે. આનું સેટઅપ બોક્સ ક્યાં છે રુચિતા? ચલો ભાઈ જોઈએ શું શું કરીશ. ક્યાં છે? હે એનું ઓકે કેવું નાખ્યું પેલું એવું છે એ કાલે છે ને આર્યું અંદર મૂકી દેવાનું અને આનું મોટું ત્યાં મૂકી દે ને પેલું સેટઅપ બોક્સ નાના મૂકી દેવાનું. કેમ કે આ તો પેલું ચાલુ થશે તો વાઇબ્રેટ થશે અને અહીંયા હમાતું નહીં. ચેક કરીને જોઈએ શું છે સિસ્ટમ આની. ચલો ભાઈ આ ચાલુ થયું કે નથી હજુ ખબર નહીં મને. આ થશે કે તો ઓપરેટ મોબાઈલનું છે કે કઈનું છે? ચલો નેટફ્લિક્સ ને બધી કંઈક આવો છે એપ્લિકેશન. GTV का अप्लाई यहाँ पर कर સામા जियो पर સામે ટીવી છે. जियो पर कर आपसे હા એક જીઓ સિનેમા આવે છે. આ મોર એપ્લિકેશનમાં જોઈએ શું કરો સારું તો આ બધી એપ્લિકેશન તો આવી નહીં. સીમારૂમી પણ છે. આમાં તો એકલો એ જ આવે છે. હજુ નથી શું તારા કંઈક ખબર પડશે આનો પેજ વોલમાં મૂકો હમણાં પહેલાં શાંતિથી જમીએ. તો બાદ ચેક કરી ની સ્પીડ સારી છે. હમણાં ચેક કરીને જોઈ સારી એવી સ્પીડ છે. નાખ્યું ભાવેશભાઈ કે જે નહીં ના ચલો ભાઈ અત્યારે પાવભાજી બનાવી છે. પાવભાજી ચલો ભાઈ અહીંયા આગળ રુચિતા મથી રહી છે અને એને કીધું એક સેટઅપ બોક્સ તો એકમાં જ લાગશે. ના મેં જ્યારે સારું લેવાનું હતું ત્યારે મેં એને ફોન પર કન્ફર્મેશન આપી દીધું. મારા ઘરે 2 સ્માર્ટ ટીવી છે, 5 થી 7 પ્રકારના આઈફોન ને બધું ફોન ને બધું છે. બધામાં નેટ પ્રોપર આવશે. એને મને હા મારી હતી એટલે પછી મને પેમેન્ટ કરી દીધું. પેમેન્ટ કરી નાખ્યું હતું શુક્રવારે, લાગ્યું છે સોમવારે, આજે મંગળવારે. બરાબર 3 દિવસ મને પાછળ ફર્યો હતો. કમ્પ્લેનો કરી ન છૂટકે આજે લગાવવા માટે આવેલો છે. અને આ લોકોની મોટી મૂર્ખામણી એવી કહેવાય જીઓ ફાઈબરવાળાની કે ઘરના જે મેમ્બરો હોય બરાબર
એ લોકોને આ લોકોએ પ્રોપરલી સમજાવ્યું ને કે ટીવીને કેવી રીતે ઓપરેટ કરવું. ટીવીને મીન્સ જે લાઈવ ટીવી બધી આવતી હોય છે અલગ અલગ જે ચેનલ એને ઓપરેટ કેવી રીતે કરવું એ લોકોએ શીખવાડ્યું નહીં. બરાબર. હજુ જીઓ ટીવી આવ્યું રિલેટેડ વિડીયો અને થોડું પરેશાનીવાળું કામકાજ છે આની અંદર. હું નહોતો હાજર, બહુ જવા પડે પછી થાય ડાયરેક્ટ નહીં થતું. હું હાજર નહોતો, ભાવેશ હાજર નહોતો. યુટ્યુબમાં આવે છે. હા એટલે શું આ લોકો હાજર હોત તો અમે 2 જણ હાજર તો બધું સમજી લઈએ, પણ હવે આ લોકોને એવી એટલી બધી ખબર ના પડે કે ભાઈ આને કઈ રીતનું ઓપરેટ કરવાનું, શું કરવાનું. જતો રહ્યો આનો અને હેડફોન થઈ જાય. એમાંયનું ટીવી તમે લો ને તેટલું ધ્યાન રાખજો, હેંગ થવાનો બહુ ચાન્સીસ વધારે હોય છે. ખાસ કરીને 32 ઇંચના ટીવીની અંદર બહુ હેંગ મારે છે. હવે યાર મારે તો વિડીયો બનાવવાનું કે મસ્ત એક બધું રેકર રાખવા પડે, કારણ કે જો મેં મારા 2 પોયડા હોઈ ગયા છે. આજે ટાઈમ 9 વાગ્યાની હોઈએ ને, 9 વાગ્યાની હોઈએ છે. અને રોજ સવારે વળી સ્કૂલે તો જાય છે 11 વાગે અને 1 વાગે લે કે 1:30 વાગે 1-1:30 વાગે પાછી આવે છે. રૂચિતા મૂકીને જ આવે એકલી અને મૂકે એટલે રડે, પછી શાંતિથી રમ્યા કરે. પછી રૂચિતા લેવા આવે એટલે કે હું તો બહુ રડી. પણ મેડમ કે આજ ઉઠી છે એ રમ જ કરતી હતી. એની વેસ આ બધું આ પ્રોસેસ હું આ લોકોને સમજાવીશ, કારણ કે ઓલરેડી 11 વાગ્યા છે. મારે વિડીયોને એડિટિંગ કરવું, મારે ઊંઘવું પણ છે, કારણ કે વહેલા ઉઠવાનું હોય. હું સેટિંગ કરીશ રવિવારે, કાં તો રૂચિતાનું મથવાનું કહી દે કે મથ્યા કરશે એકલી. ના એને કમ્પ્લેન નાખી દો પાછું ઉપર નાખી. હા કાલે કમ્પ્લેન તો કરીશ ને. હા ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. એના જીઓ ફાઈબર તમારા ઘરમાં સર્વિસ કેવી છે પણ જરા કોમેન્ટમાં કહેજો, કારણ કે મેં તો 3 મહિનાના જ પૈસા આપેલા છે. આખા વર્ષનું પેકેજ હાલ નથી લીધું, 3 મહિના પહેલાં ચેક કરીશ, ઓકે લાગશે તો રિન્યુઅલ કરીશ, અદરવાઇઝ ગેટ લોસ કરી દઈશ.